છોટાઉદેપુરમાં દીકરીઓની સહી સલામતીના જે અસલામતીનો કેસ છે તેને લઈ મોટી ખબર સામે આવે છે। દીકરીઓની અસલામતીને લઈ અને સૌથી મહત્વની ખબર, દીકરીઓની છેડતી થતા ચાલુ વાહને કૂદી હતી। માત્ર છેડતી નહીં, આરોપીઓએ દીકરીઓને લૂંટી પણ લીધી છે। દીકરીઓ પાસે રહેલા પૈસાની લૂંટ પણ ચલાવવામાં આવી। છેડતીના ડરથી 7 જેટલી દીકરીઓ કૂદી પડતા તેમને ઈજા પણ પહોંચી હતી। 2 દીકરીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે। જીપ ઊભી રાખવા આજીજી પણ કરવામાં આવી હતી, પરંતુ ડ્રાઈવરે તે જીપ ન રોકી। સંખેડા પોલીસે વાલીની ફરિયાદ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે। ખાનગી જીપમાં છેડતીનો આરોપ છે, જેમાં 2 લોકોના નામ સામે આવ્યા। છેડતી કરનાર એક આરોપીની અટકાયત કરી દેવામાં આવી છે। શાળામાં અભ્યાસ કર્યા બાદ ઘરે પરત ફરી રહી હતી। વિદ્યાર્થીનીઓ ખાનગી વાનમાં પાછળ બેઠી હતી। વાલીઓનું કહેવું છે કે બસ નથી આવતી, તે જલ્દી મૂકો। ઈજાગ્રસ્ત દીકરીઓ હાલ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। વિદ્યાર્થીનીઓ કૂદી ગઈ પછી અકસ્માત પણ સર્જાયો હતો। મળતી જાણકારી પ્રમાણે પિકઅપ વાનમાં આગળની કેબિનમાં ડ્રાઈવર સહિત 3 લોકો બેઠા હતા, તેમજ પાછળના ભાગે અન્ય 2 લોકો પણ બેઠા હતા। વિદ્યાર્થીનીઓ બસમાં બેસી ગઈ, તે જે વાન હતી તેમાં બેસી ગઈ અને ત્યારબાદ ડ્રાઈવરે ગાડી પૂરપાટ ઝડપે ભગાવી હતી, જે બાદ ચાલુ ગાડીમાંથી જ કેબિનમાં બેઠેલા 2 વ્યક્તિઓ પાછળની સાઈડ આવી ગયા હતા। આમ પાછળ કુલ 4 જેટલા શખ્સોએ ભેગા મળી વિદ્યાર્થીનીઓના શરીર પરના ભાગે અડપલા પણ કર્યા હતા। ચાલુ ગાડીમાંથી જ છેડતી થતા વિદ્યાર્થીનીઓ ડરી ગઈ અને એકવાર તેમણે ડ્રાઈવરને વાન ઊભી રાખવા માટે કહ્યું। તેમણે આજીજી પણ કરી, પરંતુ ડ્રાઈવરે વાન ન ઊભી રાખી અને વધુ સ્પીડમાં તે વાન હંકારી, જેથી વિદ્યાર્થીનીઓએ પોતાની ઇજ્જત જવાના ડરને કારણે તેઓ ચાલુ વાનમાંથી બહાર કૂદી ગઈ। अपरिपक्व उमરની સગીર ઉંમરની દીકરીઓ કુંડલી ગામની હતી, જે છોકરીઓ કોસિન્દ્રા ગામથી પોતાના ઘરે પરત ફરી રહી હતી। ત્યારે આ અશ્વિનના વ્હીકલમાં, જેનો ડ્રાઈવર સુરેશ ભીલ નામનો વ્યક્તિ હતો, તેના વાહનમાં આ છોકરીઓ બેઠી હતી, જેમાં અશ્વિને આ છોકરીઓ સાથે બળપૂર્વક શારીરિક છેડછાડ કરવાની કોશિશ કરી હતી અને એમની પાસેથી જે તેમના રૂપિયા હતા એ લઈ લીધા હતા। ટોટલ કુલ 6 આરોપીઓ છે, જે પૈકી અશ્વિનની ધરપકડ કરવામાં આવી છે। આ દીકરીઓ ગભરાટના મારે ગાડીમાંથી કૂદી પડી હતી, જેમાં આ દીકરીઓને નાની મોટી ઈજા થઈ છે। હાલ તમામ દીકરીઓ સુરક્ષિત છે। દીકરીના વાલીઓને અમે કાઉન્સેલિંગ કર્યું છે અને એક દીકરી જે ટીમમાં જે સૌથી મોટી ઉંમરની હતી, જે 17 વર્ષની હતી, જેની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી છે। ગામડાની અંદર જે છોકરાઓ ભણે છે કોલેજમાં, હાઈસ્કૂલમાં, એના માટે રાજ્ય સરકારે બસોની સુવિધા કરવી જોઈએ। બસોની સુવિધા ન હોવાના કારણે પ્રાઇવેટ વ્હીકલમાં જાય છે અને એવી રીતે અસામાજિક તત્વો એનો ઘણી વખત દુરુપયોગ કરે છે। તો એવા સંજોગોની અંદર રાજ્ય સરકાર વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ટ્રાઇબલ પ્રોજેક્ટમાંથી મિની બસો શરૂ કરી અને દરેક કોલેજ અને હાઈસ્કૂલના પોઈન્ટ ઉપર બસોની સુવિધા કરવી જોઈએ, જેથી કરીને બાળકોને આવવા માટે અને જવા માટે સલામતીપૂર્વક મુસાફરી કરી શકે। જો ઘટના એ ખરેખર સાચી હોય તો ખરેખર નિંદનીય છે। આવી ઘટનાને અમે વખોડીએ છીએ। આવી ઘટના ન બને અને બાળકોની સુરક્ષા મળી રહે। ટ્રાન્સપોર્ટની જે સુવિધાઓ છે, આજે બાળકોને પ્રાઇવેટ વાહનોમાં દોડવું પડે છે, એની જગ્યાએ તંત્ર થોડું કાળજી રાખી અને આવી બાળકોને બસ જેવી સુવિધાઓ મળી રહે શાળાના સમય પ્રમાણે, એના માટે તંત્રને પણ અમે અપીલ કરીએ છીએ શાળા તરફથી। અમારે બસની કોઈ સુવિધા નથી। કાલે 5 વાગે છોકરા સ્કૂલેથી છૂટ્યા અને પિકઅપમાં બેઠા, 2 હાઈડ કઈ જવાનું ભાઈ, એમ તો કે નસવાડી કે, એટલે છોકરા તો ઘેર આવવાના ટાઈમે એટલે છોકરા ગમે તે સાધનની વ્યવસ્થા હોય ના એટલે બેસી જાય। બેઠા ને કોસિન્દ્રા પાર કર્યું ને છોકરા છેડવા માંડ્યા છોકરીઓને, એટલે છોકરીઓ ફટાફટ પોતાની જાન બચાવવા માટે કૂદી ગયા અને નાના છોકરા અંદર રહી ગયા। એટલે નાના છોકરોને એ લોકોએ ગાડી ધીમી પાડીને ઉતારી દીધા અને પછી એ લોકોએ અવળા રસ્તે ગાડી આંકી મૂકી અને ગાડીને જોઈને પલટી મરાવી દીધી એમની જાન બચાવવા માટે। અને એક વ્યક્તિ પકડાયો અને 4 વ્યક્તિ પકડાયા નથી। અને અમારે બસની સુવિધા જોઈએ। અમારા છોકરોને આવવા જવા માટે છોકરોને કેવી રીતના અમારે સ્કૂલનો ટાઈમ એડજસ્ટ કરવાનો? એટલે અમારે આટલા વર્ષોથી કેટલા વર્ષો વીતી જાય પણ કોઈ દિવસ હજુ બસની વ્યવસ્થા નહીં કરી। કેટલા સમયથી માંગણી કરીએ છે તો બી કોઈ પાર પત્તો છે નથી। એટલે અમારે બસની માંગણી જોઈએ ને પેલા ને કડીથી કડી સજા એમને અપાવી જોઈએ। પિકઅપ વાળાએ કંઈક પીધેલી હાલતમાં હશે ને આ છોકરીઓ બેઠી હશે અંદર અને છેડતી કરતા હતા, તો આગળ જતા એ લોકોએ બીજા રસ્તે ગાડી વાળી દીધી, એટલે કે કુંડિયાની જગ્યાએ એ ભટપુર સાઈડ લઈ ગયા ગાડી।
તો રસ્તામાં છોકરીઓ બૂમાબૂમ કરી છેડતી કરતા હતા છોકરાઓ અંદર બીજા 2-3 હતા એ તો હવે એ છોકરાઓ છેડતી કરતા હતા આ છોકરીઓ નીચે કૂદી ગઈ એમના બચાવ માટે પછી ત્યાં આગળ બીજી છોકરીઓ અંદર હતી નાની એ આગળ બમ્પ આવ્યો તો ગાડી આસ્તે થઈ એ લોકો બી કૂદી ગયા અમારી માંગ એક જ છે કે નવી બસ ચાલુ થાય આ છોકરાઓને રોજ લઈ જાય ને મૂકી જાય એવી અમારી માંગ છે પિકઅપ વાળા હતા તે મને હાથ પકડતેલા અને કીધું કે ઊભી રાખો તે બી ઊભી નથી રાખતી હાથ પકડીને અંદર ખેંચી પછી શું થયું બેટા? પછી અમે બધા કૂદ્યા અને આ બીજા કૂદ્યા ને તો કીધું કે ઊભી રાખો તે બી ઊભી જ નથી રાખતા જવા દે પછી તમે શું કર્યું? પછી અમે કૂદ્યા પછી આગળથી પહેલા વિચારતો ને ઉતારી પહેલા પછી જવા દીધી પિકઅપમાં આવતા આગળ 3 વ્યક્તિ હતા ને પાછળ 2 તો આગળ છે એક કાકો ઉપર ચડીને આવીને 2-3 છોકરીઓને અંદર ખેંચી ખાઈ એટલે આ પછી બધી છોકરીઓ ચાલુ પિકઅપમાં નીચે ઉતરી ગઈ એટલે કૂદી ગઈ એટલે પિકઅપ વધારે ફાસ્ટમાં જવા દીધું કોસંદરાથી 2 ઇન્ડિયા આવતો ના છેડખાની હા કઈ રીતે? શરમ ચાલુ પિકઅપે ના એ ખબર નહીં સર આજે છોકરીઓને મેં પોશિદ્રા સ્કૂલમાં ભણવા મોકલીએ છીએ પ્રાઇવેટ વાહનમાં ને આવર જવરમાં કાયમ સારી રીતે આવતી હતી અને આજે વળી કંઈક પિકઅપવાળાએ કંઈક ઊભી રાખીને બેસી ગયો એની અંદર 4-5 પિકઅપમાં હતા એ કંઈક છોકરીઓની છેતરતા હતા અને બધું એવું કરતા હતા હાથ પકડતા ને એવું કરતા હતા બધા તો છોકરીઓ ચાલુ વાહનમાંથી કૂદી પડી આપણે 7 છોકરીઓ કૂદી પડી છે એમાંથી 2ને વધારે વાગ્યું છે અને બોડેલી દવાખાનામાં લઈ જવામાં આવશે અને એક લઈ ગયા છે અને એકને લઈ જવાનું છે હજી સર જે થતું હોય તે કરવાનું જ થશે એની અમે માંગ કરીશું એમાં તો દારૂ પીધેલા તો છે ને બધા દારૂ હોય કોટરિયા બધું જ છે એમ કહેવાય છે એટલે આ ગાડી પલટી મારી ગઈ છે અમારે કાયદેસર કાર્યવાહી માંગ કરીશું અમે